મારું બેટું કયો છે લે કોણ છે લે અલે ઓ ભાઈ લે છોકરા અલે ચોથી રેકડા ભાઈ તું ઓમ જાઉં છું ખેતરે. કરો છોકરો છે તમારે શું કામ? અલે વાળ પૂરો શેડો પાડે છે કરો છોકરો છે એ શેડું હતું જ. અલે શેડા વાળી આવતો નહીં લાગે બીજી વખત મરી જાય લે ફેરે આવે છે ભાઈ પૂછે ગાયા કે શેડા પાડતા આ શેઠા કોઈ પગ મેલતો નહીં મારી મરજી વગર આ તો છોકરું છે ને દવા દઉં છું ને હાલ આપણે એક ગાંઠ બે બોલો હતો અલ્યા પાછું જો દાદા રે એ કુબેરિયા અલ્યા તા જેટલી વખત ધ્યાન ઉલ્યા અલે હું અલે જેટલી વખત આ વાટકો શેડા પાડે તું અલે શેડા પાડે ને પાડેલું જતું શેડું. અલ્યા આ શેડાની દવા જેટલી વખત ના પાડી છે અલે પણ તમને હું લડાવ અહીંથી આઈએ જઈએ તે અલ્યા આવા દવા વાળી તને ત્રણ વખત ના પાડી છે આ રસ્તો તે આઈએ ને જઈએ. અલ્યા ત્રણ વખત ના પાડી છે ને નક્કી કોઠીએ મળી જાય એવા એને મારશો તમે. અલ્યા ખબર પડતી નહીં એ, ખબર પડતી નહીં ના હવે નહીં આવું. હવે ના આવું. ઓ બાપા રે. ઓય આ મરી ગયો તો એ હવે ના મારા આવું. ખેતરનો પગ મેલાના ઓય એક ગાંઠ બે બોલો આજી લે મરી જાય મારા બેટા કઈ કઈ ના ઓન ટચકા દોડવા પડશે હવે આ કોઠીઓ એમના માટે જ રાખી છે મેં મરી જાય તો આ તો આ કોણ નો છો આપણે તો હાય આ જો બેવાય મારા બેટા બેહી જાય છે ખબર નહીં ભાનું શેતા છે આ સુધી કોઈની તાકાત નહીં શેતરમાં બેહવાની અને બેહી જાય છે ઓવા મારો હારો આજે તો મને મારી ગયો પણ મારો ભગવાન હારું નહીં કરે હારાનું. તું જો વર રાખ. તું મારી પર હાથ ઉપાડ્યો ને પણ ઉપરવાળો નહીં છોડે તને. હારા જેના ને તેના ઉપર કે હારો રખવાયો રે કોક બચારું હેઠતું હોય એને મારે હારો કશો વાંધો નહીં. ભલે આજ તું મને મારી ગયો પણ હું જોઈ લઈએ. ગરમી વધારે અરે પાણી પીવા દે બેઠા કોઈ વડીલ અરે ભાઈ વડીલ આવો અરે આવો ને. અરે મારે પાણી પીવું સરસ લાગી આવો 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 બેહો. ઓળખાણ ના પડી તમારી કોઈ? અરે મારે ઓળખાણ તમને આપી નહીં અત્યારે જેમ કે પહેલા મને પાણી પીવી રહ્યો જેમ કે પાણી હા ઉભા રહો શું કહું હા ઉભા રહો પાણી પીવડાવો હો. બેહો. હા પાકીટ પડી ગયું હારું લો લાવો બીજું લાવો. બોલો. અરે હું અહીંથી નીકળ્યો છે હા મારું પાકીટ હારું પડી ગયું રસ્તામાં ના હોય. હોવો એટલે મારી જોડે કઈ આવવા માટે કોઈ સાધનમાં આવવા માટે પૈસા તો છે કોઈ જોડે મગાય નહીં ત્યાં હા. રસ્તો સીધો ન્યાળ્યું હતું તમે હા. કહો અહીંથી નીકળી જાઉં અને હા. તરા લાગીને તમને મેં હું જોઈ ગયો એટલે આવ્યો હું બરોબર એટલે વટે માર્ગું હોય. હોવો ના ના સારું સારું. પણ તમને થોડી તકલીફ જેવું લાગે તમારા હા? તમને ચહેરો ચમ પડી ગયો તમારો તકલીફ જેવું કઈ નહીં. એ તો હોવો બધું. હોવો તમે મને પાણી પીરો એટલે પૂછ્યું ભાઈ હો નહીં તો હું તો આ હેડ્યો અરે હવે હું વાત કરું તમને બોલો, બોલો. મહેમાન. આ અમારા આ બાજુમાં ખેતર વાળો હે ને હા એ મારા હારા અમે ત્યાંથી નીકળીએ ને હા તો પેલા તો ખાલી બોલતો એ રહ્યો. ખાલી બોલતો હોય ને આજ તો હું અહીંથી આવ્યો ને ત્યારે મારી પર હાથ ઉપાડ્યો. ના હોય હા મને માર્યો. હાથ તમારી પર ઉપાડ્યો બે ત્રણ લાફા મારે મને. અરે તમારું આ પાણી પીધું ને મેં એટલે મારે તમારો ને
લૂણ ચોર ના થયું તમારે પૂરું કરી નાખું એ મને બતાવો ને. અરે ના એવું બધું તમારે નહીં કરવું. તમે વટે માર્ગું હોય ને અરે તમે- પણ હું તો અહીંથી જતો રહીએ કદી નોમ નહીં લે એને બતાય. ના ના તમારે બધા ઝઘડા નહીં કરવા. અરે ભાઈ તારું પાણી પીધું મારા પેટમાં છે ચમ સમજતો નહીં ભાઈ. તું મને બતાય સારું હેળો. બતાય તું બતાય જો તારે એના ભૂકા કાઢી નાખું જે બી હોય સારું હેળો. બતાય દે. બતાય શું છે આ રહ્યો. હે અરે આને તો આના હું હમણાં ઉલાડી નાખું છું. અલ્યા તું વળી પાછો આયો આયો અને જો હવે ને અલ્યા કોણ છે લે અલ્યા તમ મારે છે તું આખા મારા ભાઈને ફોન કરું છું આખા તું શાંતિ રાખ આખા હું બોલાવું છું આખા તું દબલો છો ને આ મને મારે તો આ મને મારે તો મારી દે માર. અલ્યા મારા ભાઈને તું 500 લઈને આવ્યો ને બોલાય 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 ફોન કરું છું બોલાય. મગનના હાલત ફોન કરું છું બોલાય તું. હેલો એ મગન આ બનાવ આ કુબીને મોનસો લઈને આવ્યો છે લે મને મારવા લે આપણા ખેતરમાં કેટલા છે હા તું આ રેડિયા હુરો ફટાફટ બોલાય જલ્દી બોલાય. બે જણા આવ્યા છે બે જણા ઓવા મોક રે દે. હાય અરે આ કા બા ભાઈલા આવા દે. કોઈ કરતા આવા દે. નહીં એટલા હાથ એ તું આને ઉપાડ. લપેટું પેલાને લપેટું. ના ના આવા દે. કોઈ કરતા નહીં એટલા હાથ ઉપાડ. તું આ દે ખાલી અરે આ રે બગડે ઠોક 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 છોડી દે. મેરું પાણી પીધું હોય, હું ચૂકવું. અલ્યા મને મારે. તું આગો જતો રે. મેં એનું પાણી પીધું લૂણ ચૂકવવા આવ્યો છું લ્યા. શું હલ્યા ચમ લડી મળો હલ્યા અલે એક મારા બીજા ખેતરમાં આઈ દાદાગીરી કરે છે અને આ ભાઈ કોણ હલ્યા ભાઈ આ કોણ છે મને ખબર પડતી નહીં ને બે વાર એટલે કરતા પાછા ગામમાં આવીને દાદાગીરી તે કરો માર ગયો છું. શું એ, મારે શું જે હોય એ? એ મહેમાન શાંતિ રાખો. હું કહું બધી વાત શું કહું. હો ભાઈ ચમ આ માથાકૂટ કરો બોબડો, આ ભાઈ રહ્યા ને એ વટે માર્ગુ હોય. હા. બરોબર હું એ તો અહીં નીકળે અને હું તો બેઠો તો એટલે મને ભાડી જાય ને માર ઘેર પાણી પીવા આયા. બરાબર હા ભાઈ મારું મોઢું ઉતરેલું હતું ને એટલે એમને મને પૂછ્યું હા કે ભાઈ કેમ તમે ઉદાસ બેઠા હો. એટલે મેં વાત કરી આ ગફુર રહ્યો ને હા એ આરા હું અહીંથી નીકળ્યો ને તે મને 2-3 લાફા મારી દીધા હોવાની. એટલે ગફુરજી તમારે આવું કરાય અલે તમે મારા યાર ભલાજી. ખેતરમાં શેઠા હેડવાન હું ના તો પાડું શેઠા ભાઈ તમને એટલે ના પણ પાડું તમારું હાલ ચો વાયેલું હોય અલે કોઈ. આ હુરો શેઠા પાડે છે ચાલે યાર પણ તમારો સ્વભાવ સુધારો કે યાર થોડો અલે હું 3 વખત ના પાડી એમને હવે વિના મારી વાત સાંભળો આ અને બધું ભાઈ ઉપર નહીં આપવાનું કોઈ શંકરભાઈ અભળો એમને મારવાનું ચો આવતું તું મને કહી ના દે કે ભાઈ અહીંથી નીકળવાનું નહીં તો આપણે કાલથી ના નીકળીએ. અલે તને મોડી 3 વખત તો કીધું છે મે જોય નહીં. એ મારા શેઠા ની નીકળવાનું અલ્યા બધા પણ આ રીતે લડી મરશો તો લ્યા હું ભાગમાં આવશે ભોડા ફોડી ચો જાઓ જેલમાં જાઓ ને કાદો મરી જા શેતર તો હોય ને પડી રહે અરે શંકરભાઈ એકાદો ઓછો થાવ થઈ જાય લે અલ્યા પણ આ તો હોય ને હોય રહેવાની જમીન એ ભાઈ અરે, તું જે હોય મારા ગામમાં નહીં ઓ કરે મહેમાન, ઓ મહેમાન, મગન તું આગો જા એ ભાઈ મારી વાત સાંભળ પેલા. એ મહેમાન. અને મને પાણી પીવડાવ્યો એના માટે માથું આલી દઈએ. હા હા, હોય બરોબર. અલે પછી તારું દાદાગીરી કરે. વાપરો મારી વાત તો એ. તારું માથું ઓ કામ મહેમાન, કરે હા, અલ્યા, જયો, અલ્યા, આયો. મહેમાન, ઓ મહેમાન, હવે શાંતિ રાખો. હવે શંકરભાઈ આયા ને એટલે બધું પતી મારી ગયું. વાત સાંભળો મારી વાત સાંભળો આ ભાઈ મને વ્યાજબી લાગે છે. સાંભળો, મહેમાન હોય મહેમાનની રીતમાં હા, હોય એ મહેમાન મારી વાત એ સાંભળો પહેલા- તમે હાથ ચાલાકી ના કરે કો તમે ઠપકો આલે કો એટલે મેં પહેલા એમને સમજાયા જ મેં હતા. તું પાણી પીધું હવે તડકામાં કોણ પાણી આ ગમે પીવડાવે? તે તો ગોમ માથું આલી દઉં તારા માટે. હા, ગોમ બસ, પેટે બસ. ને એ રીતે ભાઈ કહેવાય સમાધાનની વાત કરાય લડવાની હા. વાત ના કરવાની તો હોય તમે આનો માર માર કરે. અને એ એ તો સજ ભાઈ અમારે એવા કોઈ ઉપર નહીં આપવાનું તમને કહું ભાઈ અને મારી વાત સાંભળો હા. તમારે મારક ચિયો નહીં હોય થઈ
હા હા વાત સાચી હે પણ મેં શેનું ખબર પેલું એ નહીં, પાડ્યું? તમને ખબર નહીં એનો સ્વભાવ હા, કેવો ખબર એટલે પેલા મેં જોયું પણ મને કોઈ દેખાડું નહીં હું અંદર ઘૂસી ગયો તારે ખબર આ પડી કે આ તમને તો હવે કોમ કરે એકબીજાને વાજી ગયું હોય તમે જેલમાં જો ચોક ઉપર જાય તો આ જમીન તો લ્યા પડી રહેવાની હા, સાચી. ઉલ્યા લડી મરો લ્યા જમીન માટે કટકા માટે લડવાનું હાટું નહીં મજૂરી કરવાનું રાખો કે ભલા જ મજૂરી આ તમે ના આયા તે તો રેક મારી દે. અલે એ જબરદસ્ત ખલાસ હતો. કરી નાખે તા. તું સમજાઈ દે ને કે મહેમાન. મહેમાન ની રીતે હોય હવે શાંતિ રાખો હવે શાંતિ આ રાખો ગોદી આવે ને, શાંતિ આવો મોટો રાખો. પકડી લાવે છે. પછી જવા આ દેજો ભાઈ કપૂર. વચ્ચે માર્ગું. મારી વાત આ તો સાંભળો. શંકરભાઈ આલે જવા દઉં ઓહો, છું. આ તમારા ખેતરનો માર્ગ હોય ના હોય ને તે માર્ગ રીતે જવું આપણે સમજી જવું ના, પડે ના, હવે- કજ્જામ કોઈ નહીં અને અમે બધા ધરા હ. આ તો શંકરભાઈ તમે આયા એટલે મોન રાખું છું. કાન અને પોણી થઈ જાય પૈસાનું પોણી થાય હારી, આ હાલો, તમને હવે- કહી દઉં. હવે આપણે ભૂલ થઈ ગઈ હવે અને બીજી તમે વાર યાર મારા ખેતરમાં ના આવતો તું. હા એ તો હવે હું આમ ફરીને જાય એ નહીં આવે અને તમે તમારો હવે તારું લૂણ સ્વભાવ ચૂકી દીધું હું અહીંથી જ નીકળું જોઉં ના, કેવું ના, નામ લે ના, આગળ એ, જો. આ તારી વાત તો પછી છે ભાઈ. મારી વાત સાંભળો, આ રીતે લડીને મરી જાઓ એકબીજા શાંતિ રાખો કોઈ રીતસર નહીં તમારે વ્યાજબી લાગ્યા ભાઈ મને વળી. એ તો અમારા ગામમાં એ પ્રમાણે જ થાય નહીં. અરે આ તો મારા બેટા આ શંકરભાઈ આયા ને કરતો ના રહેવા દેવો. ના પણ માથાકૂટ તો ના કરવાની હોય શંકરભાઈ. ના હું પૂરો. તમે આ એક હેડવા બાબતે આવું કરીને મેલો કોઈ અહીંયા ખેતરના કજિયા ના લાગી યાર. બસ સોયલે બેહો થોડા ઠંડા થો દિમાગ ઉપર બરફ પેલો ના હોય તો આ એના કાટલા નહીં બેવું મારે. ઓલે બેહો હવે ભાઈ ગુડણો હવે હવે બેહો હવે બે ભાઈ પીએ આ મહેમાન તો ગયા બેહો તમે આવો તમારે મહેમાન. મહેમાનની રીતમાં રહેવું પડે બેહો તમારે આટલું બધું જોર ના કરવાનું હોય મારી વાત સાંભળો હા ભાઈ પાણી પીવરાયું હા બરાબર એ તો એના માટે વાત. ગળું અપાઈ તૈયાર થઈ ગયો છે કે આવા તડકાનું કોઈ પાણીનો ભાવ અલ્યા પૂછો પણ તમારે ના હવે કરો મારી ભૂલ થઈ ગઈ હા, તો તો ભાઈ હા. આ ખેતરવાળા ડોળબારે માફી માંગુ બસ અને આ તમારા ભાઈ છે ઓહો. એને ભાઈ તને માફી માંગુ કોઈ વાગી ગયું હોય તો માફ કરજે પણ ગમે ત્યારે આવું કઈ જરૂર પડે ને તો આ નહીં યાદ કરજે બરાબર વાત આના સાચી. કોમમાં આવ્યો તારે કોમમાં આવે તમે મહેમાન તરીકે પણ આ તો તમે હે ને આ વડીલના હિસાબે રહી ગયા મહેમાન એ તો તરીકે એમ તો આયા એટલે અમે કશું ના કશું બોલતા નહીં અને અમારે બોલાય નહીં તમે બહારના કહેવા ગમે તેવા સાચી વાત. અને આ ભાઈનો મહેમાન હતો મહેમાન એટલે આપણે આમન્યા જાળવી પડે. મહેમાનને જાળવી. મહેમાનિયાને ખાલી વટે માર્ગું શું લ્યા મહેમાન રે ને મહેમાન લાગા તો આખો કટલો પટાઈ દે સમાધાન કરી દે આ મહેમાન થોડા ગરમી વાળા લાગે મને તો. મને એવું લાગ્યું હા. અને કે મેં વાયકડે એમને કીધું તું કે અલ્યા તમે વચ્ચે માર્ગું હો તમારા વાતમાં નહીં પડવું એ તો કહું હું મારા ભાઈને અને વાત તમારે કરીશ. હવે આવો ડાયરેક્ટ હાથ ઉપડી જાય ને એ તમારું બદલો હવે એટલે વાત એને તેને સાચી ચોળી જ દો છે. તમે મારી યાર. ભૂલ છે યાર હું આના બે લાફા ખોટા તો માર્યા. તમારે ના એમ કહી દેવા રોણમ થી કે ભાઈ ઓય ના હેડતો તમે સીધી ચોડવા વાળી કરો એ ના ચાલે ગફુરભાઈ બે હાથ જોડો ભાઈ. ભાઈ શું તમને વાંધો કહું. નહીં? આ કુબેરભાઈ તમે તમારા માર્ગ ઉપર હેડતા હોય, આ ખોટા ના હવાલા કર્યા હવે વગર. હવે આપણે આપણા માર્ગમાં જ અને હેડીશું. હરીમરીને રો અને કોઈ આ હંગાત આપવાનું ના નહીં હવે કજિયા નહીં કરવા. તો પછી તાર કોઈના કજિયા લાવવા જ નહીં. તો મારા હવે કોમ છે બોલે મને નહીં જાવ ગમતા કજિયા યાર. અને આવા લડતા ને આ તો હું આવી ગયો લ્યા હા, હેડો, હેડો. હારું, હેડો, હારું, હેડો. હારું. વાંધો નહીં, ચિંતા કરતા હા, નહીં. કશું વાંધો મન ના લગાડતા. ત્યાં અમને તમારે આ ભાઈને નહીં ઓળખતો અમને નહીં ઓળખતો અમને નહીં પણ તમે આ તે પ્રશ્ન તમારો અરે એમ તો ના લડવા દો આ તો હારું હું અચાનક આવી ગયો હોય તમે આ ખરાબ હારું બપોરના તમે શું કરો લ્યા ભલે હું અત્યારે આવ્યો અને ભાઈ મારો જે કઈ સમય સાચવ્યો બરાબર હું આવીને મારા ટાઈમથી એની અંદર જ્યો અને એનું ઉપરાણું પણ જરૂર પડે ને આ તમારા ગામનું પાણી આનું પાણી નહીં પણ તમારા ગામનું પાણી અડધી રાત્રે યાદ કરજો આવીને ઉભો રહીશ હું જાઉં અમે લડવા માંગતા નહીં જો તમને કહું આમાં મારો સિદ્ધાંત તો ભેગા કરવાનું ભેગા રહેવાનું ને એવો જ સિદ્ધાંત મારો આ તમને કહી દઉં હું જાઉં હા, નીકળું ભાઈ આવજો, ગફુરભાઈ, મહેમાન. એ કુબેરભાઈ બે હાથ મિલાઈ દો આ તો મિલાય. હાથ મિલાઈ દો હેડો ભાઈ તું હાથ મિલાઈ લ્યો, ભાઈ, મગન, હેડો. ભાઈ ભૂલચૂક માફ આવજો. કરજો હા આવજો કશો વાંધો નહીં. હારું આવજો હો મહેમાન હા